આવું નહીં કરતા હો. સારા સારા દિવસે ઘણા લોકો તો એમ કહે ને કે અમારે કુળદેવી નથી. માફ કરજો, આ સતત ખોટી વાત છે. બધાના કુળદેવી હોય. દુનિયામાં કોઈ વ્યક્તિઓ છે જેના કુળ તમારા વડવાઓએ કદાચ બંધ કરી દીધું હશે, અને એનો અર્થ એવો પણ નહીં માનતા કે કુળદેવીના નામે ક્યારેક ક્યારેક આપણે અંધવિશ્વાસમાં ઘૂસી જાય હો. અને એટલું પણ સમજજો કે આપણા કુળદેવી નથી તો આ બધા માતાજીના મેન માતાજીનું નામ છે અંબા માતા. તમને કુળદેવીનું નામ યાદ ન હોય તો અંબે માતાનું ભજન કરો. અને દેવી ભાગવતમાં લખેલું છે દુનિયામાં પહેલવેલા માતાજી કયા? અંબામાં. અને પછી એમાંથી 3 માતાજી પ્રગટ થયા, મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી. મહાકાલીમાંથી 3 રૂપ થયા, મહાલક્ષ્મીમાંથી 3 રૂપ થયા, અને મહાસરસ્વતીમાંથી 3 રૂપ થયા, એટલે થયા 9 દુર્ગા. એમાંથી પ્રગટ થતા 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 64 જોગણી માતા છે. અને એ બધા આપણાના અલગ અલગ કુળદેવી છે. સમજાણું ને? એટલે આપણે કુળદેવી યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં. જગતની મોટા મોટી માં એનું નામ છે અંબા માં.